રોવાય નહીં, અમે તમારા દીકરા છે ઈનમાં. તમે દીકરા છો મારે. તમે અમારી મદદ રેખાબેન મને બોલાવીને કીધું, મને ખબર નહોતી. નમસ્તે દોસ્તો, મહુવા નજીકના વિસ્તારની અંદર આપણે મીનામાને ઘરે આવ્યા છીએ અને એની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી છે. પોતાના ઘરેથી પણ ગુજરી ગયા અને બંને દીકરાને પણ ગુમાવ્યા છે. અને તો આવો આપણે એની આગળ જાણીએ કે એની પરિસ્થિતિ શું છે અને ઘરનું ભરણ પોષણ કઈ રીતના કરે. તો આવો આપણે અમીનાબેન અને એમના દીકરાના ઘરનાની યારે થોડી ઘણી વાતો કરી અને ઘરની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી. તો આવો દોસ્તો. કેમ છો માં? મજામાં? મજામાં. મજામાં. શું નામ તમારું? અમીનાબેન. અમીનાબેન. આયશાબેન. તમારું નામ આયશાબેન? તમારા દીકરાને શું અચાનક એવી તકલીફ આવી ગઈ હતી? એ તકલીફ એક્સિડન્ટ થયું છે સાહેબ, નાનાનું. ને પછી આ ભાઈ અમારા નદીના કિનારે બે હરાત હતા, ત્યાં સોગડિયા પેર થઈ ગયું સાહેબ. એટલે પીડા ભેગું થાય એમ રસ થઈ ગયું સાહેબ. પીડા ભેગું થાય એમ રસ થઈ ગયું. હા, એને લગભગ 7-8-14 વર્ષ થવા આવ્યા. પછી તમારા દાદા ને જરાક હુમલો આવી ગયો હતો. દવાખાને લઈ જતા ભાવનગર, 7-8 દી રાખ્યા. પછી ઘેરે 3-4 દી રહ્યા સાહેબ, ઓપતી ગયા. બેન તમે રો માં, અમે તમારા ભાઈ બનીને જ આવ્યો. રોવાય નહીં, અમે તમારા દીકરા છે ઈનમાં. તમે દીકરા છો મારે. તમે અમારી મદદ રેખાબેન મને બોલાવીને કીધું, મને ખબર નહોતી. મારે તો દુઃખ છે, મારો મારો ઘરવાળો નથી. હું મુસીબત માં કેવું છું સાહેબ, એ તો ભગવાન જોવે છે. કોઈ 5 થી 500 નથી લીધી, મજૂરી કરીને જ લઉં સાહેબ. તમે કામ શું કરવા જાવ? સફાઈ કરું સાહેબ. સફાઈ કામ કેટલા? કચરા પોતા કરે. કચરા પોતા? કઈ વાંધો નહીં માં, બસ જે થાય ને એ મહેનત કરતા રહેજો, બરોબર? અને બસ તમારા નાના દીકરા જે ગુજરી ગયા એને 2 દીકરી જ હતી? 2 દીકરી છે. નાની નાની. દીકરો નથી? આપણને દુઃખ તો થાય ને, પરિવારના મોભી બધા. સાહેબ હું કામ કરું ને, પણ મારા ધોનમાં કામ કરું સાહેબ. કેમ કે આને ખવડાવું. આ મારા છોકરાને કાલે વાર 12 મહિના થવા આવશે. જા મામી નામ હું લાવું. હા, જા મામી નામ હું ખવડાવું. હું રેખાએ મારી મદદ કરી કે મારી બેબીને મેં હારે મોકલી છે. બસારી જાતી નહોતી, આની હાટું હતી ને અત્યાર સુધી દાડી બાડી કરી નાની પૂરું પાડ્યું છે મારી બેબીનું. મારી બેબીને મેં 2.5 વર્ષ થયા, 2.5 મહિના થયા, હારે મોકલી દીધી. આ સુધી તો દાડી બાડી કરીને અમે આનું પૂરું પાડતા. બરોબર છે ને હવે હું પાડું છું. બેન તમે કઈ કામે જાવ છો? નહીં, કઈ કામે નથી જાતી. છોકરાનું ધ્યાન રાખવું પડે એટલા માટે? છોકરીઓને અચ્છા, મોટી દીકરી ભણવા જાય કે? હા, એ બાલવાટિકામાં જાય. બાલવાટિકામાં. અને નાની દીકરીને તો આપણે ધ્યાન રાખવું જ પડે ઘરે. ઘરે રાખવું પડે છે. બસ આવી કુદરતી એવી ઘટના ઘટી જતી હોય કે જે આપણે બહુ જીવન જીવવું મુશ્કેલ પડી જતું હોય એમ. ના બેન, એવું એટલું બધું રોવાનું નહીં. આ તો બધી કુદરતે જે માંડ્યું હોય એ તો થવાનું જ હોય. તો માં, અમે છે ને તમારા માટે 3 મહિનાનું રેશનિંગ લાવ્યા છીએ. 3 મહિના તમને ભગવાન તાજા મજા રાખે. અમારી દુઆથી તમને લાટ દે. મારી દુઆ ને લાટ દે છે. મારા દેર ના છોકરાને કાંઈ નહોતું. મારી દુઆ એ મને મદદ કરે. ક્યારેક 500 રૂપિયા આપે છે અમારા રમજાન મહિનામાં. ગીમ આપવા આવે છે તમારી ઘરે, અમારા રમજાન મહિનામાં આવે છે. એને અલ્લાહ જાદુ દે. અમે દુઆ હારી દઈએ કે અમને દો, એને તમે તાજા માજા રાખજો ને જાજા ભગવાન દેજો. ના ના, ચોક્કસ. આપણું ધ્યાન રાખે એને કુદરત આપે. એને કુદરત આપશે અમારા ભાગનું. બસ બસ માં, મેં રેખાને દુઆ મારી. મેં તો તમને અમારે મદદ કરી, તમને કુદરત કરશે તમારી મદદ. તમારી વાહે કોઈ છે નહીં. રેખા કોઈ છે નહીં એટલે દુઃખ લાગે આપણને. દીકરીઓ વાળું ઘર હોય એટલે વધારે તકલીફ પડે આપણને. એવી કઈ ચિંતા નહીં કરવાની હો માં, અમે તમારા દીકરા જ છીએ.
આ મહુવા વિનય સાયકલ સ્ટોરના પરિવારના સહયોગથી તમને 3 મહિનાનું રેશનિંગ આપવામાં આવ્યું છે. 3 મહિનાનું. હા, ઉષાબેન સુમનભાઈ કોરડિયાએ તમને સહયોગ કર્યો છે એ પરિવારે. તો તમે એ પરિવારને શું આશીર્વાદ આપશો? એને જાદુ દે હે ભગવાન અમારા ભાગનું, હા, અમારી દુઆ એથી. બરાબર, બરોબર. એ દુઆ મોટી છે કે સાહેબ? બસ બસ મોટા. ખાય ને તોય દુઆ મળશે, અમે ખાવું તોય દુઆ મળશે. ના ને ના એને ભગવાન અમારા ભાગનું લાડ દે. ના ના ચોક્કસ. તો આ પરિસ્થિતિ માં અને એમના દીકરાના ઘરનાની છે. બંને દીકરી એકદમ નાની નાની છે અને એટલી બધી જવાબદારી માની ઉપર આવી ગઈ કે બેન પોતે કોઈ જગ્યા ઉપર મજૂરી કે કામ કરવા નથી જઈ શકતા. આવા નાના નાના દીકરીઓ છે એને, અને માં પંચાયતનું કામ કરવા જાય છે અને એમાંથી એને 2350 રૂપિયા જેવી રકમ મળે છે દર મહિને. તો એમાં ઘરનું એનું ગુજરાન કર્યા કરે અને થોડું ઘણું આર્થિક રીતે કોઈ એમના સમાજના સપોર્ટ કરી જતા હોય એમાં એનું ભરણ પોષણ થયા કરે. તો ઉષાબેન, તમારો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે જે તમે આવા ગરીબ પરિવારને બીજી રેશનિંગ કીટનો સહયોગ કર્યો છે. તો વિનય સાયકલ સ્ટોર અને ઉષાબેન પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે એકદમ ગરીબ પરિવારનું ધ્યાન રાખ્યું છે. હા, એવું મારા લાયક કઈ કામ હોય ને હા હા, તો બેન ને કેજો, મને ગમે ત્યારે ફોન કરે. બરોબર બેન ને. હા બસ બેન, બીજું કઈ કેવું છે તમારે? હા. બસ હિંમત તમારો નહીં આભાર. હારવાની અને નાની નાની દીકરી છે તમારે, એનું ખૂબ ધ્યાન રાખો કાળજીપૂર્વક. અને ઈ એને હાચું. હા, દીકરીનું ધ્યાન રાખો બેન. તમે રોશો તો કેમ મેળ પડશે? બહુ રોવાનું નહીં. હા, નાની નાની દીકરીઓ છે એને મોટી કરો, ભણાવો ગણાવો, બસ હિંમત નહીં હારો. તો દોસ્તો, આવી રીતના આપણે કોઈ પણ માણસને એકદમ આપણી આજુબાજુમાં રહેતો હોય તો એને પ્રેમ સપોર્ટ આપતા રહી, જેથી કરીને એનું ગુજરાન હાલ્યા કરે અને આર્થિક રીતે કોઈ મૂંઝવણ ન આવે. તો દોસ્તો, વિડીયો તમને મારો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.